નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લગ્ન થાય અને સ્વાભાવિક છે કે બાળકના આગમનની રાહ જોવાતી હોય છે, પરંતુ ઘણી બધી વાર એક સમય ગયા પછી કદાચ પસ્તાવો પણ થઈ શકે. તો હાલમાં જ એક એક્ટરે એવું કંઈક કહી દીધું કે જ્યારે પછી ચારેકોર તેમની ચર્ચા થઈ રહી છે. તો બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે આ દિવસોમાં પોતાની ફિલ્મ તન્વી ધ ગ્રેટ માટે ચર્ચામાં છે. હવે આજે ફિલ્મ જે 18 જુલાઈના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. અનુપમ ખેર દિગ્દર્શિત આ ફિલ્મમાં શુભાંગી દત્ત મુખ્ય ભૂમિકા ભજવે છે. તો અનુપમ ખેરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યું અને ઇન્ટરવ્યુમાં તેમણે એવું કંઈક કહી દીધું કે ત્યાર પછી તેઓ લોકોના મુખે આવી ગયા. અનુપમ ખેરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંતાન ન હોવા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. અભિનેતા અનુપમ ખેરે તેમના લગ્ન 40 વર્ષ પછી બાળકના અભાવ, ખાલીપણાની લાગણી અંગે મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછાયું કે તેમને બાળકો કેમ નથી, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમણે કહ્યું કે તેઓ ખૂબ ખાલીપણું અનુભવે છે. કિરણ ગર્ભધારણ કરી શકતી નથી. આગળ એમ પણ કહ્યું કે તે સિકંદરથી ખુશ છે. જોકે થોડા વર્ષો પહેલા તેમણે એવું કહ્યું હતું કે જો તેઓ તેમના બાળકને મોટો થતો નથી જોતા, તેઓ ખૂબ જ ખાલીપણું અનુભવે છે. મને પહેલાં આવું લાગ્યું નહોતું, પરંતુ હવે 60 વર્ષ થયા અને પછી મેં એના વિશે વિચારવાનું શરૂ કર્યું. અભિનેતા અનુપમ ખેરે એમ પણ જણાવ્યું કે જ્યારે કિરણ ગર્ભવતી હતા ત્યારે બાળકનો વિકાસ સામાન્ય રીતે નહોતો થયો અને પછી કિરણ ગર્ભવતી જ ન થઈ શક્યા. અનુપમ ખેરે આ વિષયમાં વધારે એમ પણ કહ્યું કે જ્યારે આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે તેઓ પોતાના કરિયરમાં ખૂબ વ્યસ્ત હતા. જોકે હાલમાં અનુપમ ખેરનું આ જે નિવેદન છે એ ખૂબ ચર્ચાઓમાં આવી ગયું છે. તો અનુપમ ખેરને આપણે સૌ ઓળખીએ છીએ. તો અનુપમ ખેર ખૂબ ટેલેન્ટેડ એક્ટર્સમાંના એક છે જેમણે ખૂબ દમદાર અભિનય કરે છે. અને અનુપમ ખેરના લગ્ન કિરણ સાથે થયા હતા કે જેને પણ આપણે સૌ કોઈ ખૂબ પ્રેમ કરીએ છીએ. તેઓ ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળતા હોય છે, પરંતુ લગ્નના આટલા વર્ષો પછી તેમને સંતાન ન હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમની જે ફિલ્મ આવનાર છે એ ફિલ્મના પ્રમોશન માટે તેમણે આ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જે પછી તેઓ ચારેકોરે ચર્ચામાં મુકાઈ ગયા છે. જોકે તેમના જે પત્ની છે કિરણ, તેમને એક દીકરો છે. જોકે આ દીકરાથી તેઓ ખુશ છે, તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમ પણ જણાવ્યું હતું, પરંતુ પોતાનું સંતાન ન હોવાનું દુઃખ પણ તેમણે વ્યક્ત કર્યું હતું. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.